નમસ્કાર મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળા પસંદગીની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગયેલી છે। તો તમારે શાળા પસંદગીની પ્રક્રિયા કેવી રીતે કરવી તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જ્ઞાન સહાયક ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો તમારે શાળા સિલેક્શન કરવા માટે છે એ સૌપ્રથમ તો જ્ઞાન સહાયકની વેબસાઇટ ઉપર આવવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે જ્ઞાન સહાયક .sh છે એ સર્ચ મારવાનું રહેશે, એટલે તમે વેબસાઇટ ઉપર આવી જશો। તો વેબસાઇટ ઉપર આવ્યા બાદ અહીંયા તમને એક નોટિફિકેશન જોવા મળશે કે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળા પસંદગી છે એ તમે 23/8/2024થી લઈ અને 30/8/2024 દરમિયાન છે એ શાળાઓની પસંદગી કરી શકશો। તો વિડીયોમાં આગળ હું છે એ તમારા શાળા પસંદગી કેવી રીતે કરીશ તેમની માહિતી આપીશ, પરંતુ જે મિત્રો પોતાની રીતે શાળા પસંદગી ના કરી શકતા હોય, તેમનાથી ભૂલ થતી હોય અને અગાઉ છે એ જ્ઞાન સહાયકની ભરતીમાં તેમનો વારો આવ્યો ન હોય, તો તે તમામ મિત્રોની શાળા પસંદગી છે હું ઘરે બેઠા ભરી આપીશ। તો એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે। તો તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારી શાળા સિલેક્શન કરી આપીશું। તો ચાલો હવે આપણે આગળ વિડીયો જોઈએ। તો આપણે આગળ જોઈએ તો ત્યાં બે ઓપ્શન જોવા મળશે તમને કે જ્ઞાન સહાયક માધ્યમિક માટેની શાળા પસંદગી કરવા માટે અહીં ક્લિક કરો અને ઉચ્ચતર માધ્યમિકની શાળા પસંદગી કરવા માટે અહીં ક્લિક કરો। બંનેની પ્રોસેસ છે સેમ રહેવાની છે। હું તમને અહીંયા માધ્યમિક શાળા પસંદગી કરવા માટેનું બતાવું છું। તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે લોગિનવાળું પેજ આવી જશે, જેમાં તમારે ટાટના સીટ નંબર, ડેટ ઓફ બર્થ, પાસવર્ડ અને કેપ્ચર એન્ટર કરવાનો છે। ત્યારબાદ તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે સૌપ્રથમ તો છે એપ્લિકેશનની ડિટેલ આવી જશે, એટલે કે તમારી જે બેઝિક માહિતી છે તે આવી જશે। તો ત્યારબાદ નીચેની તરફ તમને ડેશબોર્ડનું એક ઓપ્શન જોવા મળશે, જેમાં તમને પ્રિન્ટ એપ્લિકેશન અને સ્કૂલ સિલેક્શન એવા બે ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમારે સ્કૂલ સિલેક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા સ્કૂલ સિલેક્શન ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમારી સામે બેઝિક માહિતી આવી જશે। તો ત્યારબાદ તમારે અહીંયા નીચેની તરફ જવાનું રહેશે। નીચેની તરફ જશો તો ત્યાં તમને સ્કૂલનું લિસ્ટ જોવા મળશે। તો અહીંયા તમામ જેટલી સ્કૂલમાં ખાલી જગ્યા હશે તે તમામ જિલ્લાની સ્કૂલનું લિસ્ટ છે એ અહીંયા તમને જોવા મળી જશે, અને એમાંથી તમે જે કોઈ પણ સ્કૂલ સિલેક્ટ કરશો એ અહીંયા જમણી બાજુની સાઈડમાં છે એ આવી જશે। તો આવી રીતે તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ તમે બધી સ્કૂલ સિલેક્ટ કરી લો ત્યારે તમારે અહીંયા ઉપરની તરફ આવવાનું છે અને અહીંયા બાહેંધરીમાં ટિક માર્ક આપી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। સેવ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી બધી સ્કૂલ આવી ગઈ છે તે કન્ફર્મ કર્યા બાદ તમારે અહીંયા સેવ અને કન્ફર્મ આપવું ફરજિયાત છે। જો તમે સેવ અને કન્ફર્મ આપશો તો જ તમારું સ્કૂલ સિલેક્શન છે એ કન્ફર્મ કરવામાં આવશે, પરંતુ જો તમે માત્ર સેવ આપશો તો તે કન્ફર્મ કરવામાં નહીં આવે, અને ત્યારબાદ તમે સેવ અને કન્ફર્મ આપશો ત્યારબાદ જ છે એ મેરિટ લિસ્ટમાં તમારું નામ આવશે। તો આવી રીતે તમારે શાળાનું સિલેક્શન કરવાનું રહેશે। પરંતુ જે મિત્રો પોતાની રીતે શાળાનું સિલેક્શન ના કરી શકે તો તેમનું અમે ઘરે બેઠા છે એ શાળા સિલેક્શન કરી આપીશું। એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે। તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું શાળા સિલેક્શન કરી આપીશું। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો રિપ્લાય મળી જશે। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જ્ઞાન સહાયક ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।